પ્રયાસ કરીશું ને તે જાણીશું કે આખરું જે ઓપરેશન પાર પાડ્યું છે તેની પાછળ કઈ બે મહિલાઓનો હાથ છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે એ બે મહિલાઓ જેમાં સોફિયા કુરેશી અને ત્યારબાદ વ્યોમિકા સિંઘ. સૌથી પહેલા કોણ છે કર્નલ સોફિયા કુરેશી? આપને જણાવી દઈએ, સોફિયા કુરેશી, કર્નલ સોફિયા કુરેશી તે મૂળ ગુજરાતના રહેવાસી વડોદરાના છે અને 1981માં તેમનો જન્મ થયો છે. તેમના દાદા આર્મીમાં હતા અને પતિ મર્કન્ટાઇઝ ઇન્ડસ્ટ્રીમાં આર્મી ઓફિસર છે, તે વાત પણ સામે આવી છે. તો વડોદરાની યુનિવર્સિટીમાંથી બાયો કેમિસ્ટ્રીમાં તે પોસ્ટ ગ્રેજ્યુએશન તેમણે કર્યું છે અને ત્યારબાદ સેનાની કારકિર્દીમાં તે આગળ વધ્યા. 1999ની વાત છે, જેમાં માત્ર 17 વર્ષની ઉંમરે શોર્ટ સર્વિસ કમિશન હેઠળ તે સેનામાં જોડાયા હતા અને ત્યારથી જ એક નક્કી કર્યું હતું કે પરાક્રમ કરવું છે અને આપણું ભારતનું નામ રોશન કરવું છે. સેનામાં લેફ્ટનન્ટ તરીકે તેમને કમિશન આપવામાં આવ્યું અને ત્યારબાદ તેમની બઢતી થઈ છે. વર્ષ 2001 અને 2માં ઓપરેશન પરાક્રમ દરમિયાન પંજાબ સરહદ પર તેમનું પોસ્ટિંગ થયું હતું. ઓપરેશન પરાક્રમ પણ પાકિસ્તાન સામે એટલું જ સફળ ઓપરેશન ભારતનું. 2006ની વાત કરીએ, જ્યાં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્રીય શાંતિ રક્ષા મિશનમાં પણ તેમણે ભાગ લીધો હતો. આ પણ એક ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે. તેમાં પણ કર્નલ સોફિયા કુરેશીનો ભાગ હતો. તો સિગ્નલ રેજિમેન્ટના આતંકવાદ વિરોધી વિભાગમાં પણ તે સામેલ થયા હતા અને ત્યાં પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી ત્યાં પણ જોવા મળી હતી. આ સાથે જ અલગ અલગ વાત કરીએ, વર્ષ 2016ની વાત, જ્યાં બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતનું પણ નેતૃત્વ કરનાર તે પ્રથમ અધિકારી રહી ચૂક્યા છે. એટલે કે ચોક્કસથી અલગ અલગ જે કાર્યક્રમ તેમણે કર્યા છે, અલગ અલગ કાર્યો, તેની વાત થઈ રહી છે. 2016માં આ થયું અને ત્યારબાદ પીસ કીપિંગ ઓપરેશન એટલે કે PKOનો પણ તે ભાગ રહી ચૂક્યા છે. આ ખૂબ જ અગત્યની વાત છે, જ્યારે એક બાદ એક સિદ્ધિઓ તેમણે હાંસલ કરી હતી. હવે વાત કરીશું એક્સપર્ટ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘની. તો તે શાળાના દિવસોથી જ NCCનો ભાગ રહી ચૂક્યા છે. એટલે કે શાળાના દિવસોથી જ NCCના મારફતે તે સેનામાં અને તેમાં પોતાની કારકિર્દી બનાવવાની તેમણે નક્કી કર્યું હતું. વર્ષ 2004માં ફ્લાઇંગ પાયલટ કોર્સ હેઠળ તે વાયુસેનામાં જોડાયા હતા અને ત્યારબાદ એક બાદ એક તેમને સફળતા મળી છે. કુલ 2500 કલાકથી વધુનો ઉડાનનો અનુભવ છે. એટલે કે જે પ્રકારે કોઈ પણ પાયલટ હોય છે તેમનો અનુભવ હોય છે તે કેટલા કલાક ઉડ્યા છે તેના આધારે નક્કી કરાતું હોય છે. મુશ્કેલીય પર્વતીય પ્રદેશમાં ચેતક અને ચિત્તા જેવા હેલિકોપ્ટર ચલાવ્યા છે. આ ખૂબ જ અગત્યની વાત. ખૂબ જ ખતરનાક આ હેલિકોપ્ટર ભારતીય સેનાના અને વાયુસેનાના, અને તે પણ તેમને ઉડાવવાનો અનુભવ છે. વર્ષ 2017માં વિંગ કમાન્ડરના પદ પર તેમની બઢતી થઈ અને ત્યારબાદ એક બાદ એક તેમને સફળતા પ્રાપ્ત કરી છે. વર્ષ 2019ની વાત કરીએ, ફ્લાઇંગ બ્રાન્ચમાં કાયમી કમિશન તેમને મળ્યું અને ત્યારબાદ પણ વર્ષ 2019થી 2025ની વાત, તો અનેક તેમને સફળતા હાંસલ કરી છે અને અનેક સિદ્ધિઓ પણ તેમણે મેળવી છે. તો આ હતી વાત વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘની. જ્યારે 2020ની વાત કરવામાં આવે, અરુણાચલ પ્રદેશ બચાવ કામગીરીનો પણ તે ભાગ બન્યા છે. એટલે અનેક એવા ઓપરેશન્સ જેમાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ તેમણે ભાગ લીધો. વર્ષ 2021માં 21,650 ફૂટની ઊંચાઈ પર માઉન્ટ મણિરંગ પર્વતારોહણ અભિયાનોનો પણ તે ભાગ બન્યા છે. આ ખૂબ જ અગત્યના આ એક બાદ એક સિદ્ધિ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ. અને તેની પહેલા આપણે વાત કરી કર્નલ સોફિયા કુરેશીની. તો હાલ ફિકર આપનીમાં રોકાઈશું એક બ્રેક માટે. આપ ક્યાંય ન જતા, થોડીક જ વારમાં પરત આવીએ છીએ. રોકાઈ